ઉનાળામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે ભુજ નગરપાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવેલ છે। ખાસ કરીને વધારાના ટેન્કર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે। હાલે ભુજ શહેરને 45 MLD પાણી મળે છે, જેમાંથી દરેક વિસ્તારોને તે વિતરિત કરવામાં આવે છે। આ ઉપરાંત ભુજમાં રોજની 60 વર્દીઓ ટેન્કરની મળે છે અને શહેરીજનોને પાણી વિતરિત કરવામાં આવે છે। ભુજ નગરપાલિકાના ઉપાધ્યક્ષ ઘનશ્યામ ઠક્કરે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભુજ નગરપાલિકા દ્વારા શહેરીજનોને ક્યાંય પાણીની તકલીફ ન પડે એના માટે આગોતરું આયોજન કરેલું છે। અત્યારે ભુજ નગરપાલિકા પાસે 5 વ્હીકલ ટેન્કર અને એક મોટી ગાડીથી ભુજ શહેરમાં જ્યાં જ્યાં પાણીની જરૂરિયાત હોય છે ત્યાં ટેન્કરો દ્વારા આપવામાં આવે છે। અને ભુજ શહેરમાં અત્યારે જે નર્મદાના નીર આપણે કે મા નર્મદા બે જળ આપણે મળે છે, એમાંથી ભુજ શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે। અત્યારે ભુજ શહેરને અંદાજિત 45 MLD જેટલું પાણી મા નર્મદાનું મળે છે અને 45 MLDથી ભુજના સમગ્ર વિસ્તારમાં પાણી વિતરણ થાય છે। અને અત્યારે જો ટેન્કરની વાત કરું તો ભુજની અંદર રોજની લગભગ 60થી 70 ફેરા ટેન્કરના અમે કરીએ છીએ અને રેગ્યુલર બધાને પાણી મળે પ્રજાજનોને એવા અમારા ચોક્કસપણે પ્રયત્ન છે। નાની મોટી જો ક્યાંક લાઇનના પ્રોબ્લેમ થાય, લાઇન તૂટી જાય અથવા કંઈક ઇલેક્ટ્રિક પાવરનો પણ કંઈક નાનું મોટું પ્રોબ્લેમ થતું હોય છે, જેના કારણે ભુજમાં એકાદ યા 2 દિવસ આગળ પાછળ થતા હોઈએ છીએ। પણ આ ફેરે અમે યોગ્ય જગ્યાએ રજૂઆતો પણ કરી છે ધારાસભ્યશ્રીને, સાંસદશ્રીને અને અમારા જિલ્લાના પ્રમુખશ્રીને કે ભુજને આ ફેરે પણ આ ઉનાળાની સિઝનમાં પણ પાણીની તકલીફ ન પડે એના માટે ભુજ નગરપાલિકાની સમગ્ર ટીમ કાર્યરત છે અને ભુજની પ્રજાજનો, નાગરિકોને ક્યાંય અગવડ ન પડે એવા ચોક્કસપણે ભુજ નગરપાલિકાના પ્રયત્ન રહેશે।